તમારું સ્વાગત છે. અને મિત્રો આજ આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ માધુપુરા. તો વિડીયોમાં બનાવી રહેજો. તમને પણ બતાવીએ અમદાવાદ માધુપુરા. તો જોઈ શકો છો તમે, આપણે જવા નીકળી ગયા છે અમદાવાદ ના આપણે પહોંચી ગયા છે જેતલપુર. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જેતલપુર. તમે જોઈ શકો છો જેતલપુરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો આપણે પ્રણામ કરીને નીકળી ગયા છે સ્વામિનારાયણ ભગવાનને. જઈ રહ્યા છીએ આપણે મધુપુરા. તો વિડીયોમાં બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અમદાવાદ રિંગ રોડ. જોઈ શકો છો આપણે અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છે. મિત્રો અમદાવાદ રિંગ રોડ પાર કરતાં તમને દેખાશે બિલ્ડિંગો. જેમ કે સિટીથી તમને એવું જ દેખાશે કે કબૂતરે મારા કર્યા હોય. જોઈ શકો છો અહીંયા બિલ્ડિંગો જોઈ શકો છો. તો આપણે અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી છે લોંભા કટ. મિત્રો જોઈ શકો છો જે ડાબી બાજુ રસ્તો જાય છે લોંભા બળિયાદેવના મંદિરે જાય છે. અને આપણે જવાનું છે સીધું. તો આપણે જવાનું છે આજે અમદાવાદ માધુપુરા માર્કેટ. તો આપણે સીધા નીકળી ગયા છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે નારોલ સર્કલ. મિત્રો જોઈ શકો છો સવારમાં ટ્રાફિક ફૂલ છે, એટલે આપણે રાગે ગાડી બહાર કાઢવી પડશે. અને આપણે નીકળી રહ્યા છે. જોઈ લો ટેમ્પીવાળા ભાઈ નીકળી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ. તો વિડીયોમાં બનાવી રહેજો. અને મિત્રો આ છે આપણા અમદાવાદ નારોલ સર્કલ. જોઈ શકો છો મિત્રો તમે. તો મિત્રો અમદાવાદ નારોલ સર્કલ પર એક મસ્ત મજાનું સંકટ મોચન હનુમાન મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો. તો આપણે હનુમાન દાદાને પગે લાગીને નીકળી ગયા છે આગળ. હવે આપણે સીધું જવાનું છે ઈશાનપુર તરફ બાજુ. તો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો આપણે પગી જાય છે ગોવિંદવાડી. અને જોઈ શકો છો આવી ગયો છે ગોવર્ધન ચોક. જોઈ શકો છો મિત્રો ગોવર્ધન પર્વતનું બહુ મસ્ત સ્ટેચ્યુ બનાવેલું છે. અને બાજુમાં પણ જોઈ શકો છો એક પતંગિયાનું સ્ટેચ્યુ બનાવેલું છે. હવે આપણે જઈ રહ્યા છીએ માધુપુરા. તો વિડીયોમાં બન્યા રહેજો. અને પહોંચી ગયા છે આપણે કોકરિયા તળાવ. જોઈ શકો છો આ મિત્રો આ છે કોકરિયા તળાવની બાજુમાં રહીને આપણે નીકળી ગયા છે. અને આપણે કોકરિયાનો ગેટ પણ આવી ગયો છે. 4 નંબરના આપણે વળી ગયા છીએ ડાબી બાજુ. જોઈ શકો છો વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો આગળ આવ્યું છે મા જોગણી માતાનું મંદિર. જોઈ શકો છો મિત્રો સારંગપુર જે મા જોગણી માતાનું મંદિર છે. બહુ પ્રખ્યાત મંદિર છે. મા જોગણી માતાનું હાઈવે વચ્ચે આવેલું છે. મિત્રો આપણે પહોંચી ગયા છે સારંગપુર સર્કલ, જે બાજુમાં કાલુપુર રેલવે સ્ટેશન આવ્યું છે. અને મિત્રો આપણે આવી ગયા છીએ રેવડી બજાર. જોઈ શકો છો મિત્રો અહીંયા બધું હોલસેલમાં કપડા બધું બહુ વસ્તુ મળી આવે છે. અહીંયા બધી નાની ગલીઓ છે. અત્યારે તો ટ્રાફિક ઓછું છે એટલે આપણે સીધા નીકળી ગયા છીએ. કારણ કે તમે 11-12 વાગે આવો એટલે આખી ગલીઓ જામ મળે તમને. જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ માર્કેટમાં માધુપુરા. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કાલુપુર 4 રસ્તા. જોઈ શકો છો આ છે મિત્રો કાલુપુર સર્કલ. ને આપણે જવાનું છે ફ્રૂટ માર્કેટમાં. તો આપણે ડાબી બાજુ વળી ગયા છે ફ્રૂટ માર્કેટ જવા માટે.
કારણ કે આપણે જવાનું છે મધુપુરા માર્કેટમાં, એટલે ફ્રૂટ માર્કેટમાં રહીને જવું પડશે, કારણ કે આ વન વે રોડ છે અને બાજુમાં આવેલું છે ફ્રૂટ માર્કેટ અમદાવાદનું. જોઈ શકો છો આ છે આપણે અમદાવાદનું ફ્રૂટ માર્કેટ, જે આપણે કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું છે. મોટું તો ફ્રૂટ માર્કેટ આપણા નરોડા ફ્રૂટ માર્કેટ આવેલું છે, પણ અહીંયા ફ્રૂટ માર્કેટ પણ છે, નાનું છે, કાલુપુર દરવાજાની બાજુમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પ્રેમ દરવાજા. આ મિત્રો આ છે ગેટ પ્રેમ દરવાજા, જોઈ શકો છો. આ બહુ જૂનામાં જૂનો ગેટ છે મિત્રો, અને આપણે પહોંચી ગયા છે પ્રેમ દરવાજા, જોઈ શકો છો. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માધુપુરા બજાર. તો જોઈ શકો છો તમે, આ છે આપણા માધુપુરા બજાર, અને આ છે માધુપુરાનું મોચરી બજાર. અહીંયા તમારે જેવી પણ જોઈએ એવી મોજરી મળી આવે છે, કારણ કે જાતે મેન્યુફેક્ચરિંગ કરે છે, જોઈ શકો છો. અને આ છે મધુપુરા માર્કેટ. મિત્રો અહીંયા ડ્રાયફ્રૂટ બધી વસ્તુ તમને મળી આવે છે, જોઈ શકો છો. એક બહુ મસ્ત મજાનું સ્ટેચ્યુ પણ આવેલું છે. તો આપણે સ્ટેચ્યુને ગોળ ફરીને નીકળી જઈશું, કારણ કે આપણે જવાનું છે મધુપુરા માર્કેટમાં. તો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા છે નમસ્તે સર્કલના બાજુમાં આવી જાય BRTC. આ MTS વાળા મિત્રો જ્યાં આવે તો બેસી જાય છે, જોઈ શકો છો. એક મસ્ત મજાનું નમસ્તે સર્કલ આવી ગયું છે, જોઈ શકો છો. લખેલું છે ભગવાન સૌનું ભલું કરે. અને આ છે આપણા અમદાવાદનું નમસ્તે સર્કલ. મિત્રો આપણે સીધા નીકળી ગયા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે માધુપુરા માર્કેટ, જોઈ શકો છો. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ.